હેલો મિત્રો, વીડી ગુજરાતીમાં તમારું ફરીથી સ્વાગત છે। આજે આપણે સારી આદતો બનાવવાનું શીખવતી પુસ્તક એટોમિક હેબિટ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને જેમ્સ ક્લિયરે લખી છે। એક સારી આદત બનાવવામાં ક્યારેક આપણે આખી જિંદગી લગાવી દઈએ છીએ અને પછી એક દિવસ નાની એવી ભૂલથી એ આદત એક સેકન્ડમાં બદલાઈ જાય છે। આવું કેમ થાય છે? હકીકતમાં આપણે ઘણીવાર એવું માનીને ચાલીએ છીએ કે મોટી સફળતા માટે મોટા પ્રયત્નો પણ જરૂરી હોય છે। જો કે આ સંપૂર્ણ રીતે ખોટું નથી, પરંતુ ક્યારેક નાના પ્રયત્નો પણ વધુ એફર્ટ કરતાં વધુ સારા રિઝલ્ટ આપે છે। જેમ્સ ક્લિયરની આ પુસ્તક એટોમિક હેબિટ આપણને એવી જ આદતો વિશે જણાવે છે। એટોમિકનો અર્થ છે ખૂબ નાનું અથવા અનલિમિટેડ એનર્જીનો સ્ત્રોત, અને હેબિટનો અર્થ છે એવી વસ્તુઓ જે આપણે દરરોજ કરીએ છીએ, એવી વસ્તુઓ જે આપણે દરરોજ પુનરાવર્તિત કરીએ છીએ। સ્પષ્ટ રીતે કહીએ તો એટોમિક હેબિટ્સ એવી નાની આદતો છે જે આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે। એટોમિક હેબિટ્સ પુસ્તક કયા લોકો માટે છે? એવા લોકો માટે જે સફળતાના શિખર સુધી પહોંચવા માંગે છે। આ પુસ્તકને વધુ સારી રીતે સમજવા માટે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, અને તમે આ વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલાં જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઇક કરી દો। અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે। તો ચાલો હવે શરૂઆત કરીએ। આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે, દિવસે ફક્ત 1% સુધારો કરો અને લાંબા ગાળે તે તમારા જીવનમાં અસાધારણ ફેરફાર લાવશે। ચાલો હવે તેના મુખ્ય મુદ્દાઓને સરળ ભાષામાં સમજીએ। 1. નાના બદલાવની શક્તિ, પાવર ઓફ ટાઇની ચેન્જીસ। એટોમિકનો અર્થ છે બહુ નાનું। જેમ્સ ક્લિયર કહે છે કે આપણે મોટા લક્ષ્યો પર નહીં, પરંતુ નાના દૈનિક આદતો પર ધ્યાન આપવું જોઈએ। મોટા ભાગના લોકો તરત જ મોટો બદલાવ ઈચ્છે છે, પણ સાચી સફળતા ધીમે સતત સુધારાથી મળે છે। જો તમે દરરોજ ફક્ત 1% સુધારો કરો તો 1 વર્ષ પછી તમે લગભગ 37 ગણા વધુ સારા બની શકો છો। 2. સિસ્ટમ પર ધ્યાન આપો, લક્ષ્ય પર નહીં। આ પુસ્તક કહે છે કે ગોલ્સ આર અબાઉટ રિઝલ્ટ્સ, બટ સિસ્ટમ્સ આર અબાઉટ પ્રોસેસ। ઉદાહરણ તરીકે, લક્ષ્ય છે વજન ઓછું કરવું, સિસ્ટમ છે દરરોજ 30 મિનિટ ચાલવું। લક્ષ્ય તમને દિશા આપે છે, પણ સિસ્ટમ તમને આગળ વધારતી રહે છે। જો તમારી સિસ્ટમ સારી છે તો પરિણામ આપમેળે આવશે। 3. ઓળખ આધારિત આદતો, આઇડેન્ટિટી બેઝડ હેબિટ્સ। આ પુસ્તકનો સૌથી મહત્વપૂર્ણ વિચાર છે, તમારે શું મેળવવું છે એ નહીં, પણ તમે કોણ બનવું છે એ પર ધ્યાન આપો। ઉદાહરણ, હું વજન ઓછું કરવું છે ના બદલે હું સ્વસ્થ વ્યક્તિ છું। જ્યારે તમે તમારી ઓળખ બદલો છો ત્યારે તમારી આદતો આપમેળે બદલાય છે। દરેક નાની સકારાત્મક આદત તમારી નવી ઓળખ માટે મત આપે છે। 4. આદતોનું 4 સ્ટેપ મોડેલ। જેમ્સ ક્લિયર કહે છે કે દરેક આદત 4 પગલામાં બને છે। 1. ક્યુ, સંકેત। 2. ક્રેવિંગ, ઈચ્છા। 3. રિસ્પોન્સ, પ્રતિક્રિયા। 4. રિવોર્ડ, ઇનામ। આ મોડેલને સમજીને આપણે સારી આદતો બનાવી શકીએ અને ખરાબ આદતો છોડવી સરળ બને છે। 5. સારી આદતો બનાવવા માટેના 4 નિયમ। 1. મેક ઇટ ઓબ્વિયસ, તેને સ્પષ્ટ બનાવો। સારી આદત માટે સ્પષ્ટ સંકેત બનાવો। ઉદાહરણ, જો તમે વાંચવાની આદત બનાવવા માંગો છો તો પુસ્તક તમારા બેડ પાસે રાખો। 2. મેક ઇટ એટ્રેક્ટિવ, તેને આકર્ષક બનાવો। આદતને મજા સાથે જોડો। ઉદાહરણ, ફક્ત જીમ જતા વખતે તમારી મનપસંદ મ્યુઝિક સાંભળો। 3. મેક ઇટ ઇઝી, તેને સરળ બનાવો। શરૂઆતમાં મોટી શરૂઆત કરવાની જરૂર નથી, ફક્ત 2 મિનિટથી શરૂ કરો। જો તમે દરરોજ 1 કલાક વાંચી શકતા નથી તો ફક્ત 2 પેજ વાંચો। નાનું શરૂ કરવું જ સફળતાની ચાવી છે। 4. મેક ઇટ સેટિસ્ફાઈંગ, તેને સંતોષકારક બનાવો। આદત પછી તરત જ નાનો ઇનામ આપો। આપણે જે વસ્તુમાં સંતોષ અનુભવીએ છીએ તે ફરી કરવાનું મન થાય છે। 6. ખરાબ આદતો છોડવા માટે 4 નિયમ ઉલટાવો। ખરાબ આદતો છોડવા માટે તેને ઇન્વિઝિબલ બનાવો।
તેને અનએટ્રેક્ટિવ બનાવો, તેને ડિફિકલ્ટ બનાવો અને તેને અનસેટિસ્ફાઈંગ બનાવો. ઉદાહરણ: જો મોબાઈલ ઓછો ઉપયોગ કરવો હોય તો તેને બીજા રૂમમાં રાખો. 7. એન્વાયરન્મેન્ટનું મહત્વ. જેમ્સ ક્લિયર કહે છે, તમે તમારા વાતાવરણના ઉત્પાદન છો. માત્ર ઈચ્છાશક્તિ પર નિર્ભર ન રહો. તમારું આસપાસનું વાતાવરણ એવું બનાવો કે સારી આદતો સરળ બને અને ખરાબ આદતો મુશ્કેલ બને. 8. હેબિટ સ્ટેકિંગ ટેકનિક. નવી આદત શરૂ કરવા માટે તેને જૂની આદત સાથે જોડો. ફોર્મ્યુલા: આફ્ટર આઈ વિલ. ઉદાહરણ: દાંત સાફ કર્યા પછી હું 5 મિનિટ ધ્યાન કરું. આ રીતે નવી આદત સરળતાથી જીવનમાં જોડાઈ જાય છે. 9. સતત સુધારાની માનસિકતા. આ પુસ્તક શીખવે છે કે સફળતા એક મોટો કૂદકો નથી, પણ નાના પગલાંની શ્રેણી છે. જો તમે ખરાબ દિવસનો અનુભવ કરો તો ફક્ત એક નિયમ યાદ રાખો: નેવર મિસ ટ્વાઇસ. એક દિવસ ચૂકી જાવ તો ચાલે, પણ સતત 2 દિવસ નહીં. પુસ્તકનો મુખ્ય સંદેશ: નાના બદલાવ મોટી સફળતા લાવે છે. લક્ષ્ય નહીં, સિસ્ટમ પર ધ્યાન આપો. તમારી ઓળખ બદલો, આદતો આપમેળે બદલાશે. સારી આદતો સરળ બનાવો અને ખરાબ આદતો મુશ્કેલ બનાવો. તમારું જીવન એક દિવસમાં નહીં બદલાય, પણ તમારા દૈનિક નાના નિર્ણયો તમારા ભવિષ્યને ઘડે છે. યાદ રાખો, યુ ડુ નોટ રાઇઝ ટુ ધ લેવલ ઓફ યોર ગોલ્સ, યુ ફોલ ટુ ધ લેવલ ઓફ યોર સિસ્ટમ્સ. તો આજે જ નાની સકારાત્મક આદતથી શરૂઆત કરો, કારણ કે મોટા સપનાઓ નાના પગલાંથી જ પૂરા થાય છે. જો આ માહિતીસભર વિડિયો આપને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડિયોઝ આપને મળતા રહે તે માટે વીડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી.